નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ભણવાના છીએ ઓક્સિજન સમૂહનું બીજું સભ્ય અને અંતિમ સભ્ય સલ્ફર. બરાબર, તો શરૂ કરીએ સલ્ફર વિશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખ્યાલ જ હશે, નીચેના ધોરણોમાં 10મા ધોરણોમાં આપણે ભણી ચૂક્યા છીએ કે સલ્ફરના છે ને અનેક પ્રકારના અપરરૂપો જાણીતા છે. બરાબર, ઘણા બધા અપરરૂપો સલ્ફરના તમને મળશે, પણ એ જાણીતા અપરરૂપો જેટલા છે એમાંથી આપણે બે ખાસ મહત્વના છે. એક છે પીળો સલ્ફર, બરાબર, અને એને હું રોહમ્બિક સલ્ફર પણ નામ આપી શકું, અને એનું એક બીજું નામ પણ છે આલ્ફા સલ્ફર. ચાલો, એની પછી છે બીજો મોનોક્લિનિક સલ્ફર. મોનોક્લિનિક સલ્ફર, અને એને તમે બીટા સલ્ફર પણ નામ શું કરી શકો છો, આપી શકો છો. ક્લિયર? એમાં આ બંને જે સલ્ફરના અપરરૂપો મેં તમને કીધા, એમાં એક આ જે રોહમ્બિક સલ્ફર છે ને વિદ્યાર્થી મિત્રો, એ ઓરડાના તાપમાને સ્ટેબલ ફોર્મ છે, ઓરડાના તાપમાને સ્થાયી સ્વરૂપ છે. બરાબર છે? ચાલો, હવે એમાં હું તમને એક બીજી વાત કરું. ટેક્સ્ટબુકની અંદર આ વસ્તુ પાછળ આપી છે, પણ હું એને અહીંયા લઈ લઉં છું. બરાબર, એટલે તમે એને જરાક સમજજો. મિત્રો, તમે ધારો કે રોહમ્બિક સલ્ફર લીધો, એટલે કે તમે આલ્ફા સલ્ફર લીધો. હવે એ આલ્ફા સલ્ફરને તમે જો 369 કેલ્વિન તાપમાને, 369 કેલ્વિનથી ઊંચા તાપમાને ગરમ કરશો ને, એટલે એ બીટા સલ્ફરમાં કન્વર્ટ થઈ જશે. બીજી વસ્તુ પણ સાંભળજો કે જો બીટા સલ્ફરને 369 કેલ્વિન તાપમાન કરતાં ઓછું તાપમાન મળે તો એ પાછો આલ્ફા સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય. એટલે આના ઉપરથી સીધી વાત શું નક્કી થઈ કે જો ટેમ્પરેચર 369 કેલ્વિન કરતાં વધારે હોય તો એવા સ્વરૂપે સલ્ફરનું બીટા સ્વરૂપ જે છે ને એ સ્થાયી હોય છે, મોસ્ટ આઈએમપી છે. અને જો ટેમ્પરેચર 369 કેલ્વિન કરતાં ઓછું હોય તો એવા તાપમાને સલ્ફરનું આલ્ફા સ્વરૂપ સ્થાયી છે. ખાસ યાદ રાખજો. બરાબર, તો પછી એનો મતલબ શું થયો ખબર? કે જો ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ 369 કેલ્વિન હોય તો આ તાપમાન છે ને એને સંક્રાંતિ તાપમાન કહેવાય, સલ્ફરનું ક્રિટિકલ ટેમ્પરેચર. બરાબર, જે તમારે ખાસ મગજમાં રાખવું પડશે. અને આ તાપમાને સલ્ફરના બંને સ્વરૂપ સ્ટેબલ હોય, આલ્ફા પણ હોય અને બીટા પણ હોય. એટલે મેં અહીંયા ઇક્વિલિબ્રિયમની નિશાની કરી છે. ક્લિયર? એટલે આ મેં તમને સલ્ફરના અપર રૂપ વિશે વાત કરી છે. પછી મિત્રો આની અંદર એક ત્રીજું સલ્ફર પણ છે, હમણાં જાણવા મળ્યું છે, ગામા સલ્ફર. બરાબર, પ્લાસ્ટિક સલ્ફર તરીકે પણ ઓળખાય, સુપર કુલેડ લિક્વિડ કહેવાય, ઠંડુ પ્રવાહી. બરાબર, એકદમ ઠંડુ પ્રવાહી. બરાબર, પછી આ ઉપરાંત એક ડેલ્ટા સલ્ફર પણ છે. હવે એ એટલું બધું કોઈ કામનું નથી અને એ બધું રેફરન્સ બુકોની અંદર આપેલું પણ નથી. બરાબર, પણ આ તમારે જસ્ટ જાણકારી માટે આ પૂછાવાલાયક પ્રશ્નો આટલામાંથી છે. બરાબર, ચાલો હવે આપણે ભણીશું વારાફરતી દરેક સલ્ફરની માહિતી. બરાબર, તો ફર્સ્ટ આપણે શરૂ કરીએ છીએ રોહમ્બિક સલ્ફર. રોહમ્બિક સલ્ફર, ધેટ મીન્સ આલ્ફા સલ્ફર. બરાબર, તો આજે આપણે આલ્ફા સલ્ફર વિશે વાત કરવાની છે. તો પહેલું કે રોહમ્બિક સલ્ફરનો રંગ છે ને, બરાબર, એ પીળો છે અને
એ ઘન પદાર્થ છે, એટલે પીળા રંગનો ઘન પદાર્થ છે એવું તમે કહી શકો રોહમ્બિક સલ્ફર વિશે. બરાબર. ચાલો બીજું, એનું જે ગલન બિંદુ છે ને વિદ્યાર્થી મિત્રો, એ 385.8 કેલ્વિન જેટલું છે. પછી એની સ્પેશિયલ ડેન્સિટી વિશિષ્ટ ઘનતા જે છે એ 2.06 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરના ક્યુબ જેટલી છે. તો આ રોહમ્બિક સલ્ફર છે. બરાબર. હવે આપણે શું કરવાનું છે, હવે આપણે આ જે રોહમ્બિક સલ્ફર છે ને એની બનાવટ શીખવાની છે, કેવી રીતે રોહમ્બિક સલ્ફર બને છે. તો ચાલો શું કરવાનું, તમારે સૌ પ્રથમ એક રોહમ્બિક સલ્ફર બનાવવા માટે રોલ સલ્ફર લેવાનું. રોલ સલ્ફરના મોટા મોટા રોલ આવે, તો એ જે રોલ સલ્ફર છે એ રોલ સલ્ફરને કાર્બન ડાઈસલ્ફાઇડના દ્રાવણમાં ઉમેરી દેવાનું. કાર્બન ડાઈસલ્ફાઇડનું દ્રાવણ શું કરવાનું, બનાવવાનું, એમાં નાખી દેવાનું. અને પછી તમે એને ઉકાળો, એટલે કે ગરમ કરો. અને ગરમ કરશો ને એટલે તમને રોહમ્બિક સલ્ફર મળશે. તો આ છે રોહમ્બિક સલ્ફરની બનાવટ. ક્લિયર. ચાલો હવે હું તમને રોહમ્બિક સલ્ફરના ગુણધર્મ તરફ લઈ જાઉં. તો ગુણધર્મ, ચાલો પહેલો ગુણધર્મ કે તમે આ સલ્ફરને પાણીમાં નાખશો ને તો પાણીમાં અદ્રાવ્ય. શું કામ? કારણ કે સલ્ફર અધ્રુવીય છે. પરંતુ એને બેન્ઝીનની અંદર નાખો, પછી આલ્કોહોલમાં નાખો, પછી ઇથરમાં ઉમેરો, તો વિદ્યાર્થી મિત્રો એમાં છે ને થોડી માત્રામાં દ્રાવ્ય થાય. બહુ વધારે દ્રાવ્ય નથી થતો, પણ થોડી માત્રામાં દ્રાવ્ય થાય છે. બીજું, કાર્બન ડાયસલ્ફાઇડનું જે દ્રાવણ છે ને એ દ્રાવણની અંદર એ ઇનસોલ્યુબલ છે, અદ્રાવ્ય છે. ક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો આ હતું રોહમ્બિક સલ્ફરની માહિતી. બહુ ઇઝી સવાલ છે. ક્લિયર. ચાલો હવે આપણે સલ્ફરનું બીજું સ્વરૂપ જોઈશું, અને એ સ્વરૂપનું નામ છે મોનોક્લિનિક સલ્ફર. ધેટ મીન્સ બીટા સલ્ફર. બરાબર. તો આપણે હવે ભણવાનું છે બીટા સલ્ફર. ચાલો તો એમાં પહેલી વસ્તુ કે બીટા સલ્ફર છે ને વિદ્યાર્થી મિત્રો, એ રંગમાં રંગવિહીન છે. પછી આ ઉપરાંત એનું ગલન બિંદુ છે એ 393 કેલ્વિન છે. એની જે વિશિષ્ટ ઘનતા છે એ વિશિષ્ટ ઘનતા 1.98 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન છે. ક્લિયર. પછી બીજી વસ્તુ, કાર્બન ડાઈસલ્ફાઇડમાં દ્રાવ્ય છે. કાર્બન ડાઈસલ્ફાઇડની અંદર એ કેવું છે, દ્રાવ્ય છે. ક્લિયર. વિદ્યાર્થી મિત્રો આગળ આપણે એક મિસ્ટેક કરી છે. કાર્બન ડાઈસલ્ફાઇડના દ્રાવણમાં રોહમ્બિક સલ્ફર છે ને વિદ્યાર્થી મિત્રો એ દ્રાવ્ય છે. સોરી. ક્લિયર. તો આ મોનોક્લિનિક સલ્ફર વિશે વાત કરી. હવે આ મોનોક્લિનિક સલ્ફરની હું તમને બનાવટ કહું છું. એની બનાવટ છે ને થોડીક કોમ્પ્લિકેટેડ બનાવટ છે. બનાવટમાં તમારે શું કરવાનું, એક ડીશ લઈ લેવાની. આ ડીશની અંદર તમે રોહમ્બિક સલ્ફર લઈ લ્યો. એક ડીશમાં રોહમ્બિક સલ્ફર લઈ લેવાનું. બરાબર. પછી આ ડીશમાં રહેલા રોહમ્બિક સલ્ફરને તમારે ગરમ કરવાનું.
અને ગરમ કરી અને એને પીગાળવાનું. પાણી નાખી અને ઓગાળવાનું નથી, ગરમ કરવાનું એટલે એ ઓટોમેટિકલી પીગળશે. બરાબર, એટલે એને પીગાળવામાં આવે છે. અને ખાસ સમજો કે પીગાળશો ને એટલે એમાંથી એક પોપડો બને છે, પોપડા જેવું સ્તર બને. અને એ પોપડો બને ને ત્યાં સુધી એને ઠંડુ પાડવું. પહેલાં પીગાળી નાખવાનું, પછી એને ધીમે ધીમે ઠંડુ પાડવાનું. ક્યાં સુધી ઠંડુ પાડવાનું? એક મોટું પોપડા જેવું સ્તર બનશે, તો એ પોપડો બને ને ત્યાં સુધી એને ઠંડુ પાડવું. પછી એ જે પોપડો બનશે ને એમાં તમારે 2 છિદ્ર પાડવાના. શું પાડવાના? 2 છિદ્ર. 2 છિદ્ર પાડશો ને એટલે જે અંદર પેલો પીગળેલો સલ્ફર હશે ને એ પોપડાની અંદર હોય. બરાબર, તો બાકી રહેલું જે પ્રવાહી અંદર હોય છે, બરાબર, બાકી રહેલ પ્રવાહી, આ પ્રવાહીને એની અંદરથી બહાર કાઢવામાં આવે છે. પ્રવાહીને શું કરવામાં આવે છે? બહાર કાઢવામાં આવે છે. બરાબર, એટલે પ્રવાહી અંદરથી બધું કેવું થઈ ગયું? નીકળી ગયું. પછી જે પોપડો બચ્યો હોય, બરાબર, એ પોપડાને દૂર કરીને, પોપડાને એની અંદરથી બહાર કાઢી નાખવાનું. અને દૂર કરો તમે એમાંથી એટલે તમને રંગવિહીન સલ્ફર મળશે. અને એ રંગવિહીન સલ્ફર બીટા સલ્ફર હશે. બરાબર, સોયાકાર સ્ફટિક મળે એના. શું મળશે? સોયાકાર સ્ફટિક બીટા સલ્ફરના મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બીટા સલ્ફરની બનાવટ છે, જે આલ્ફા સલ્ફરમાંથી શું કરે છે? બને છે. ક્લિયર? ઓકે, તો આ એની પ્રિપેરેશન હતી. ચાલો, હવે આપણે આગળ વધવાના છીએ એના સ્ટ્રક્ચર તરફ. તો હવે આપણે જોઈએ છે એનું બંધારણ. જોઈએ શું એનું બંધારણ છે. તો વિદ્યાર્થી મિત્રો, રોહમ્બિક સલ્ફર અને સાથે સાથે મોનોક્લિનિક સલ્ફર, રોહમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર, એની અંદર S8 અણુ આવેલા હોય છે. સલ્ફરમાં 8 પરમાણુ હોય છે. આ બધા અણુઓ છે ને વિદ્યાર્થી મિત્રો, એ ભેગા થાય એટલે કે સંકુલિત થઈ અને વિવિધ પ્રકારના સ્ફટિકમય બંધારણો બનાવે છે. વિવિધ પ્રકારના સ્ફટિકમય શું બનાવે છે? બંધારણ. એમાં તમને હું કહી દઉં, ગળીવાળું અને મુંગુટ આકારનું બંધારણ બને છે. મુંગટ આકાર, ક્રાઉન કહેવાય. ક્રાઉન કયા ટાઈપનું બંધારણ હોય? જો આ ટાઈપનું હોય. સલ્ફર 1, 2, આ 3, આ 4, આ 5, પછી અહીંયા 6, પછી અહીંયા 7 અને પછી 8 થઈ ગયું. આ સલ્ફરનું ક્રાઉન સ્વરૂપનું બંધારણ. અહીંયા નીચે માથું દોરી શકાય. બરાબર, એમાં બંધ લંબાઈ સલ્ફર 204 પાઇકોમીટર છે. અને એમાં જે બોન્ડ એંગલ હોય ને એ બોન્ડ એંગલ 107 અંશનું હોય છે. જાણકારી માટે છે. ક્લિયર? ચાલો, બીજું 6 થી 20 સલ્ફર પરમાણુ ધરાવતા વલય પણ પ્રાપ્ત થયા છે. હમણાં વલય પણ ધરાવે છે. એમાં જે S6 હોય ને સલ્ફર, એનો આકાર ખુરશી જેવું હોય, ચેર ફોર્મ. જો આ રીતે આપણે એ ચેર ફોર્મ શું કરી શકીએ? દર્શાવી શકીએ. એનું ચેર ફોર્મ છે. બરાબર, બોન્ડ એંગલ છે ને વિદ્યાર્થી મિત્રો 102.2 અંશનો હોય અને બંધ લંબાઈ 205.7 પાઇકોમીટર જેટલી છે. સ્પેશિયલી બંધારણ વિશે વાત. પછી એક બહુ મહત્વનું કે S8 ને તમે લગભગ 1000 કેલ્વિનથી ઊંચા તાપમાને ગરમ કરશો ને એટલે S2 સ્વરૂપમાં રૂપાંતર પામે.
અને જેમાં એસ બંધ હોય અને એ ઓક્સિજનની જેમ જ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, પણ ટેમ્પરેચર મસ્ટ છે 1000 કેલ્વિનથી વધારે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને વાત કરી સલ્ફર વિશે. ચાલો હવે વાત કરવાના છીએ આપણે કમ્પાઉન્ડ ઓફ સલ્ફર. બહુ મહત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ, એટલે આપણે ચર્ચા કરીશું સલ્ફરના સંયોજનો. ચાલો ક્લિયર? તો જોઈએ સલ્ફરના સંયોજન. તો વિદ્યાર્થી મિત્રો, એ સલ્ફરના સંયોજનમાં પહેલાં વાત કરું છું સલ્ફર ડાયોક્સાઇડ વિશે. બરાબર, સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2. ક્લિયર? હવે આપણે વારાફરતી એની પ્રિપેરેશન ને બધું આ જવાબ હું JEE નીટ સાથે લઈ લઈશ. બરાબર, એટલે એમાં એક્સ્ટ્રા જ્યાં કાંઈ હશે ત્યાં હું તમને નોટ કહી દઈશ કે આ જોજો જરા કેમ. બરાબર, ચાલો બનાવટ નંબર 1. પહેલી બનાવટ જોઈએ કે તમારે છે ને સલ્ફર લઈ લેવાનું, સલ્ફર, અને એ સલ્ફરને હવાની સાથે અથવા ઓક્સિજન સાથે તમે ને બાળો. હવા અથવા ઓક્સિજન સાથે શું કરો, એને બાળવામાં આવે છે. બરાબર, એટલે અહીંયા હું લખી દઉં સલ્ફરને હવા કે ઓક્સિજન સાથે બાળવામાં આવે. એટલે છે ને વિદ્યાર્થી મિત્રો, સલ્ફર ડાયોક્સાઇડ મળશે અને સાથે 6 થી 8% સલ્ફર ટ્રાયોક્સાઇડ પણ મળે છે. ડાયોક્સાઇડ પણ મળે છે અને ટ્રાયોક્સાઇડ પણ મળે. પહેલી બનાવટ એકદમ સિમ્પલ બનાવટ છે. બરાબર, ચાલો આની સાથે હું એક એક્સ્ટ્રા બનાવટ અહીંયા લખું છું કે કોપર અને મેગ્નેશિયમ ધાતુની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે. સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ધાતુના સલ્ફેટ તો બને જ છે, સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ પણ પ્રાપ્ત થાય છે. બરાબર, આ પણ બહુ પ્રચલિત જાણીતી બનાવટો છે, એટલે મેં તમને અહીંયા ચર્ચા કરી છે. ક્લિયર? આપણે ગરમ કરીએ આપણે સાંદ્ર H2SO4 સાથે, એટલે SO2 વાયુ શું થશે, મળશે. હવે ઇક્વેશનમાં સલ્ફર નીપજ બાજુ 2 છે, તો અહીંયા મારે 2 કરવા પડશે. તો હાઇડ્રોજન 4 થયા, તો હાઇડ્રોજન પણ 4 કરવા પડશે. ઓક્સિજન 4 દુ 8 થયા, તો ઓક્સિજન 4 ને 2 6 ને 2 8. એટલે ઇક્વેશન કેવું છે, બેલેન્સ. તો નીચેનું ઇક્વેશન પણ એવું જ આવશે, કારણ કે Mg ઉપર પણ +2 છે. ઓકે, એની પહેલી બનાવટ. ચાલો બીજી બનાવટ ટેક્સ્ટબુકની, કે પ્રયોગશાળામાં સલ્ફાઇટની મંદ સલ્ફ્યુરિક, સલ્ફાઇટ અથવા બાયસલ્ફાઇટ શબ્દ ટેક્સ્ટબુકમાં નથી. બરાબર, એક બાયસલ્ફાઇટ ખનિજ પણ લઈ લેવાય, અને ખનિજની મંદ H2SO4 સાથે પ્રક્રિયા અથવા મંદ HCl સાથે પ્રક્રિયા કરો તો પણ સલ્ફર ડાયોક્સાઇડ બને છે. બરાબર, એટલે અહીંયા એકદમ સાદા ઇક્વેશન સ્વરૂપે સલ્ફાઇટ અથવા બાયસલ્ફાઇટ ખનિજ લઈ લેવાની. એ ખનિજની મંદ H2SO4 અથવા મંદ HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને છે. ક્લિયર? બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, આ છે ને લેબ મેથડ છે. પ્રયોગશાળામાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવવો હોય ને ત્યારની બનાવટ છે. બરાબર. હવે એના ઇક્વેશનો 2 રીતે પૂછાય, તો હું તમને 2 રીતે તમને સમજાવું. દાખલા તરીકે મેં સલ્ફાઇટ ખનિજ લીધી છે. સલ્ફેટ નહીં, સલ્ફાઇટ એટલે SO3-2. એની એસિડ સાથે પ્રક્રિયા કરું છું, એટલે હું અહીંયા H+ લઈ લઉં છું. બરાબર, તો SO3માંથી SO2 બનશે અને H+માંથી H2O બનશે. H અહીંયા 2 છે, તો અહીંયા H2 કરી દો. ઇક્વેશન બેલેન્સ છે, વીજભારની દ્રષ્ટિએ પણ બેલેન્સ છે અને પરમાણુની દ્રષ્ટિએ પણ બેલેન્સ છે.
ચાલો બાયસલ્ફાઇડ, તો HSO3-, ઓકે, એની પણ એસિડ સાથે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા કરશો એટલે સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી મળશે. બરાબર, ઇક્વેશન આ પણ બેલેન્સ જ છે. હવે આની જગ્યાએ તમને MCQની અંદર શું કરે કે SO3- કોઈ ખનિજ આપી દે Na2SO3, તો તમે અટવાઈ જાઓ કે આ નવું પૂછાણું, પણ વિદ્યાર્થી મિત્રો એ કંઈ નવું નથી. બરાબર, અહીંયા હું HCl સાથે પ્રક્રિયા કરું તો સીધી વસ્તુ NaCl મળશે, SO4 મળે. સિમ્પલ વસ્તુ છે. પછી અહીંયા દાખલા તરીકે NaHSO3 લઈ લો, KHSO3 પણ લેવાય, અને એની HCl સાથે પ્રક્રિયા કરો તો ઇક્વેશન સેમ જ રહેવાનું છે. ઇક્વેશનમાં કોઈ ચેન્જ નહીં થાય. બરાબર, તો આ એનું ઇક્વેશન. હવે અહીંયા સોડિયમ 2 છે તો અહીંયા સોડિયમ 2 કરું તો ક્લોરિન 2 થયા, તો ક્લોરિન 2 કરું તો હાઇડ્રોજન 2 થયા, તો હાઇડ્રોજન 2 છે. ઓક્સિજન 2 ને 1 3 છે, તો ઓક્સિજન પણ અહીંયા ઓલરેડી 3 છે. નીચેનું ઇક્વેશન તો બેલેન્સ જ છે. બરાબર, તો આ રીતે પણ ક્વેશ્ચનને થોડો ટ્વિસ્ટ કરીને તમારી સામે મૂકી દઈએ તો એ આવડવું જોઈએ. ચાલો, હવે ત્રીજા નંબરની બનાવટ જે તમે તત્વના અલગીકરણવાળા ચેપ્ટરમાં ભણી ગયા છો કે સલ્ફાઇડયુક્ત ખનિજ અયસ્કના ભુંજનથી ઉપનિપજ તરીકે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ શું થાય છે, મળે છે. બરાબર, એટલે અહીંયા આપણે લખી દઈએ કે સલ્ફાઇડયુક્ત ખનિજ અને એ ખનિજનું આપણે ભુંજન કરીએ તો ઉપનિપજ તરીકે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે છે. બરાબર, તમે ઇક્વેશન જો જાણતા હો તો આયર્ન સલ્ફાઇડ લઈ લ્યો. બરાબર, શું લઈ લઈએ? આયર્ન સલ્ફાઇડ. ભુંજન માટે તો ઓક્સિજન જરૂરી છે, તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય, આડપેદાશ તરીકે સલ્ફર. ક્લિયર? ઓકે, વિદ્યાર્થી મિત્રો ઇક્વેશનને બેલેન્સ કરવું હોય તો અહીંયા 4 વડે ગુણવા પડશે, તો અહીંયા 2 વડે ગુણવા પડશે. તો સલ્ફર 8 થયા તો 8, ઓક્સિજન 8 દુ 16, ગણતરી કરો તો 22 થાય, તો તમારે અહીંયા 11 કરવા પડશે. સીધી વાત. બહુ પ્રચલિત ઉદાહરણ છે ઝિંક બ્લેન્ડ, ZnS, અને એનું તમે ભુંજન કરો એટલે ZnOમાં રૂપાંતર થશે, SO2 મળશે. આને પણ 2 વડે બેલેન્સ કરી દેજો એટલે ઇક્વેશન બેલેન્સ થઈ જશે. બરાબર, એટલે સમીકરણ તમારું કેવું થઈ જશે? કમ્પ્લીટ. ક્લિયર? આ છે ને વિદ્યાર્થી મિત્રો એ ઇન્ડસ્ટ્રીયાલિઝ મેથડ છે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે ઔદ્યોગિક રીતે બનાવટ. ક્લિયર? આ ધ્યાનમાં રાખો. ચાલો, બીજી થોડીક એક વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ પદ્ધતિથી બનેલો જે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ સલ્ફર ડાયોક્સાઇડમાં કોઈ પણ પદ્ધતિથી એમાં થોડો ભેજ હોય તો એ સલ્ફર ડાયોક્સાઇડને સૂકા કર્યા બાદ એનું ઊંચા દબાણ દ્વારા, ખૂબ જ ઊંચા દબાણ દ્વારા પ્રવાહીકરણ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? પ્રવાહી. અને પ્રવાહીકરણ કરી પછી એને સ્ટીલના સિલિન્ડરની અંદર ભરી દેવામાં આવે. સ્ટીલના સિલિન્ડરમાં શું કરવામાં આવે છે? ભરવામાં આવે છે, સ્ટીલના સિલિન્ડરની અંદર. બરાબર, આ એક બાબત ધ્યાનમાં રાખો. પછી વિદ્યાર્થી મિત્રો હું તમને અહીંયા એક નોટ આપું છું જે તમે યાદ રાખજો. મેં 1-2 જગ્યાએ એના પ્રશ્નો જોયા છે. વિદ્યાર્થી મિત્રો આ SO2માં જે ભેજ હોય ને, એ ભેજને દૂર કરવા માટે સાંદ્ર H2SO4 દ્વારા સૂકું કરવામાં આવે છે. સલ્ફર ડાયોક્સાઇડને સાંદ્ર H2SO4 ક્લિયર ને? શું કામ? કારણ કે આ બી એસિડિક છે, આ પણ એસિડ છે, એટલે પ્રક્રિયા નહીં કરે. પરંતુ SO2 વાયુ જે છે એ SO2 વાયુને CaO દ્વારા સૂકું
અથવા શુષ્ક કરવામાં આવતું નથી. શું કામ? કારણ કે આ બેઝિક ઓક્સાઇડ છે અને આ એસિડ છે, એટલે પ્રક્રિયા કરશે. અને તમને એની પ્રક્રિયા પણ આપું. CaO પ્લસ SO2 gives CaSiO3. અને તમે જાણતા જશો કેલ્શિયમ સિલિકેટ છે, એક પ્રકારનો સ્લેગ કહેવાય. બરાબર? તો આ નોંધ ધ્યાનમાં રાખવી પડશે. ચાલો, હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે એના ગુણધર્મ તરફ. બહુ બધા પ્રશ્નો તમને આ ગુણધર્મમાંથી પૂછાય એવા છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં હું તમને એની ફિઝિકલ પ્રોપર્ટી સમજાવી દઉં. બરાબર? ભૌતિક ગુણધર્મ. તો એ ભૌતિક ગુણધર્મમાં પહેલો ગુણધર્મ છે કે સલ્ફર ડાયોક્સાઇડ રંગવિહીન છે. અને બીજું તીવ્ર વાસવાળો વાયુ છે. તીવ્ર વાસવાળો વાયુ છે. બીજું, તમે એને પાણીમાં નાખશો ને એટલે એ પાણીમાં દ્રાવ્ય થાય છે, સલ્ફ્યુરસ એસિડ બનાવે, તમે જાણો છો. બીજું કે ઓરડાના તાપમાને અને 2 વાતાવરણ દબાણે પ્રવાહીમાં રૂપાંતર પામે છે. પ્રવાહીમાં શું પામે છે? રૂપાંતર પામે છે. અને 200 તો આ એની ફિઝિકલ પ્રોપર્ટી. હવે હું સ્ટાર્ટ કરું છું કેમિકલ પ્રોપર્ટી, રાસાયણિક ગુણધર્મ. દરેક વિદ્યાર્થીઓ બરાબર સમજશે આ ટોપિકને. ચાલો, ઓકે. તો રાસાયણિક ગુણધર્મમાં હું પહેલો ગુણધર્મ તમને એનો એસિડિક ગુણધર્મ સમજાવું. ટેક્સ્ટબુકમાં છે એ પ્રમાણે જ હું જાઉં છું, પણ હું થોડા ટોપિક ઉપર આપું છું અહીંયા, કે જેથી તમને યાદ રાખવામાં સરળતા રહે. તો એસિડિક ગુણધર્મ વિશે પહેલી ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, સલ્ફર ડાયોક્સાઇડ વાયુને જ્યારે પાણીની અંદર ઉમેરવામાં આવે છે ત્યારે સલ્ફ્યુરસ એસિડનું દ્રાવણ બનાવે છે. અને સલ્ફ્યુરસ એસિડ એ નિર્બળ એસિડ છે, એટલે અહીંયા ઇક્વિલિબ્રિયમ કરવું પડશે. એટલે એ સલ્ફ્યુરસ એસિડનું શું બનાવે છે? દ્રાવણ બનાવે. બરાબર? હવે હું તમને આમાં થોડી એક્સ્ટ્રા ટોપિકની વાત કરું કે તમારી પાસે ભીનું ભૂરું લિટમસ પત્ર હોય તો એ લિટમસ પત્રને લાલ બનાવી નાખે, તો તમને ખબર પડી જાય સલ્ફર ડાયોક્સાઇડ છે. બરાબર? આ એની ટેસ્ટ કહેવાય. પછી મિથાઇલ ઓરેન્જનું જો દ્રાવણ હોય તો એ ઓરેન્જના દ્રાવણને એ ગુલાબી બનાવે છે. પછી આ H2SO3માં ફિનોલ્ફથેલિન તમે નાખો, ફિનોલ્ફથેલિન, તો એનું જે ગુલાબી રંગનું દ્રાવણ બન્યું હોય ને વિદ્યાર્થી મિત્રો, એને રંગવિહીન કરી નાખે છે. બરાબર? અને એક બહુ મહત્ત્વની ચર્ચા મેં આગળ ફોસ્ફરસ વખતે કરેલી, કે સલ્ફ્યુરસ એસિડમાંથી જો તમે પાણી કાઢી નાખો તો પાછો સલ્ફર ડાયોક્સાઇડ બને. તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, SO2 શું છે? તો કે સલ્ફ્યુરસ એનહાઇડ્રાઇડ. સલ્ફ્યુરસ એનહાઇડ્રાઇડ, સિમ્પલ વસ્તુ. બરાબર? એસિડિક પ્રોપર્ટી. ચાલો, હવે બીજી પ્રોપર્ટી તરફ આગળ વધીએ. સમજો બરાબર. એસિડિક પ્રોપર્ટીમાં જ છે એની સાથે જ, કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ જે છે, આલ્કલી દ્રાવણ, એની સાથે એકદમ સરળતાથી પ્રક્રિયા કરે અને સોડિયમ સલ્ફાઇડ બનાવે. જો હું તમને સમજાવું, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું આલ્કલી દ્રાવણ લીધું, એની સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી તો સોડિયમ સલ્ફાઇડનું દ્રાવણ બનાવે. સોડિયમ સલ્ફાઇડ. બરાબર? હવે આજે સોડિયમ સલ્ફાઇડનું દ્રાવણ બન્યું છે વિદ્યાર્થી મિત્રો, Na2SO3 પ્લસ H2O. એમાં તમે જો વધુ પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ ઉમેરશો ને તો સોડિયમ સલ્ફાઇડમાંથી સોડિયમ બાયસલ્ફાઇડ બની જશે. આ સેમ કાર્બન ડાયોક્સાઇડ જેવું છે. બરાબર? કાર્બન ડાયોક્સાઇડ જેવું જ છે.
સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે બરાબર થોડી માત્રામાં તમે સલ્ફર ડાયોક્સાઇડ નાખો એટલે સોડિયમ સલ્ફાઇડ બને છે. એમાં વધુ પ્રમાણમાં જો સલ્ફર ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે તો NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ બને છે. MCQ પૂછાણો હોય તો જોવાનું સલ્ફર ડાયોક્સાઇડની કેવી માત્રા છે. વધુ માત્રા લખ્યું હોય તો જ સોડિયમ બાયસલ્ફાઇડ જવાબ લખો, બાકી સોડિયમ સલ્ફાઇડ જ લખો. ક્લિયર? આ ધ્યાનમાં રાખવાનું. બરાબર, આ એનું ઇક્વેશન છે. ચાલો, ક્લિયર? આગળ હજી પણ હું તમને કહું છું કે તેની એટલે કે આ જે સલ્ફર ડાયોક્સાઇડ આલ્કલી સાથેની પ્રક્રિયા, બરાબર, આલ્કલી સાથેની પ્રક્રિયામાં જે SO2ની વર્તણૂક છે ને વિદ્યાર્થી મિત્રો, એ વર્તણૂક કાર્બન ડાયોક્સાઇડની વર્તણૂકને સમાન જ છે. કાર્બન ડાયોક્સાઇડની વર્તણૂકને કેવી છે? સમાન. કાર્બન ડાયોક્સાઇડમાં આવું જ હતું ને, બરાબર? તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? ઓકે, ચાલો. હવે હું તમને અહીંયા એક એક્સ્ટ્રા ટોપિક કરાવું છું અને એ છે ટેસ્ટ ઓફ SO2. SO2ની ટેસ્ટ પરખ કરવાની છે. તો શું કરવાનું? તમને બધાને ખબર છે કે સલ્ફર ડાયોક્સાઇડ એ રંગવિહીન વાયુ છે, સફોકેશન ગેસ છે. હવે એને છે ને તમે વિદ્યાર્થી મિત્રો લાઇમ વોટરમાં ઉમેરો, બરાબર, ચૂનાના નીતરિયા પાણીમાં, બરાબર. તો લાઇમ વોટરની અંદર ધારો કે આપણે એને એડ કર્યું, તો વિદ્યાર્થી મિત્રો તમે એડ કરશો ને, બરાબર, એટલે તમને કેલ્શિયમ સલ્ફાઇડ મળશે અને સાથે પાણી મળશે. ઉપરની પ્રક્રિયા બેઠી છે, બરાબર. અને આજે કેલ્શિયમ સલ્ફાઇટ મળે છે, બરાબર, કેલ્શિયમ સલ્ફાઇટ મળે છે, કેલ્શિયમ સલ્ફાઇડ બને છે. અને વિદ્યાર્થી મિત્રો છે ને એ વ્હાઇટ રંગનું હોય. અને હું તમને એમ કહી દઉં, મેં અહીંયા પાણી અલગથી લખ્યું છે ને, બરાબર, એટલે પાણીમાં છે ને વિદ્યાર્થી મિત્રો ઇન્સોલ્યુબલ છે, અદ્રાવ્ય. એટલે તમને વ્હાઇટ રંગના અવક્ષેપ મળવા માંડે ને એટલે સમજી લેવાનું કેલ્શિયમ સલ્ફાઇડ બની ગયું. હવે સમજો, આ દ્રાવણમાં હું વધુ પ્રમાણમાં SO2 વાયુ નાખું તો વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ બાયસલ્ફાઇટનું તમને એકદમ ક્લિયર સોલ્યુશન મળશે. એકદમ ક્લિયર. એટલે સમજી લેવાનું SO2 વાયુ હાજર છે. ક્લિયર? તો આ એક SO2 વાયુની ટેસ્ટ છે જે તમારે મગજમાં રાખવાની છે. ઓકે, ચાલો. હવે જઈએ છે સલ્ફર ડાયોક્સાઇડની યોગશીલ પ્રક્રિયા. એટલે સલ્ફર ડાયોક્સાઇડ જ્યાં જોડાય, ટેક્સ્ટબુકમાં છે જ પણ ટોપિક નથી મારી યોગશીલ પ્રક્રિયા એમ, એટલે હું અહીંયા યોગશીલ પ્રક્રિયા એવું હેડિંગ મારું છું. ક્લિયર? ચાલો શરૂ કરીએ. તો શું કરવાનું કે સલ્ફર ડાયોક્સાઇડ કોલસાની હાજરી તો હું ઇક્વેશન જ લખું છું SO2 પ્લસ Cl2, બરાબર. અહીંયા પાછું થોડુંક એક્સ્ટ્રા લખી દઉં કે સૂર્યપ્રકાશની હાજરી અથવા કેમ્ફર લેવાનું છે. આ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરશો ને એટલે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ મળશે, બરાબર, SO2 Cl2. આ પહેલી યોગશીલ પ્રક્રિયા. બીજી યોગશીલ પ્રક્રિયા છે સલ્ફર ડાયોક્સાઇડની ઓક્સિજન વાયુ સાથે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં અથવા પ્લેટેનિયમ ઉદ્દીપકની હાજરીમાં 450°C તાપમાને. આ પ્લેટેનિયમવાળી છે ને વિદ્યાર્થી મિત્રો એ જૂની પદ્ધતિ છે અને આ તો તમે 10મામાં પણ ભણી ગયા, સંપર્ક વિધિ, બરાબર. તો સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. શું બને છે? સલ્ફર
ટ્રાયોક્સાઇડ. તો આ એની યોગશીલ પ્રક્રિયા છે. બરાબર, બંને ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. ચાલો નેક્સ્ટ, ખાસ મહત્વનો ટોપિક, આખા ટોપિકમાંથી સૌથી અગત્યનો ટોપિક. તો એમાં પહેલી વસ્તુ ધ્યાન રાખજો બરાબર, અને એ ટોપિકનું નામ છે સલ્ફર ડાયોક્સાઇડનો રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ. તો પહેલું વિદ્યાર્થી મિત્રો કે ભેજવાળો સલ્ફર ડાયોક્સાઇડ જ રિડક્શન કરતા તરીકે વર્તે છે. ક્લિયર? અને એના હું તમને બહુ બધા એક્ઝામ્પલ આપું છું જે તમને કામ લાગશે. કઈ રીતે? તો ભેજવાળો સલ્ફર ડાયોક્સાઇડ એ Fe+3નું Fe+2માં રિડક્શન કરે છે, અને એસિડિક પોટેશિયમ પરમેંગેનેટના જાંબુડિયા રંગના દ્રાવણને Mn+2માં રિડક્શન કરી અને રંગવિહીન કરે છે. આ છે ને સૌથી યોગ્ય પદ્ધતિ છે. બરાબર, આના ઇક્વેશન પણ તમને બનાવતા આવડવા જોઈએ, અને રેડોક્સની રીતે જ બેલેન્સ થશે. કઈ રીતે? Fe+3 એમાં સલ્ફર ડાયોક્સાઇડ ભેજવાળો મેં કીધો એટલે અહીંયા પાણીનો અણુ આવશે ને આવશે જ, એટલે હું અગાઉથી જ લખી દઉં. તમારે રેડોક્સની રીતે બેલેન્સ કરવાનું. Fe+3નું રૂપાંતર થશે Fe+2માં, SO2નું રૂપાંતર થશે SO4-2માં, અને એસિડિક માધ્યમ H+ લેવાનું, અને તમે બેલેન્સ કરી શકો. અહીંયા 2 આવશે, અહીંયા પણ 2 આવશે, અહીંયા પણ 2 આવશે, ને અહીંયા 4 આવશે. બરાબર, આ Fe+3નું દ્રાવણ હોય ને વિદ્યાર્થી મિત્રો, એ યલો કલરનું હોય, અને બને ને એટલે એ દ્રાવણ ગ્રીન કલરનું બની જશે. એટલે આ પણ તમને ખબર પડી જાય. બરાબર, ચાલો બીજું કે આ SO2ની KMnO4 MnO4 માઇનસ લખો, Mn+2માં શું થશે? રૂપાંતર. બરાબર, આને તમે બેલેન્સ કરજો. બરાબર, એટલે એ રીતે તમે આરામથી સમજી શકશો. હું અહીંયા ડાયરેક્ટ બેલેન્સ કરું છું, કારણ કે જો બેલેન્સ બધું કરવા જઈશ ને તો વિડીયો થોડો મોટો થશે. ઓકે, તમે સમજી શકો એમ છો. ક્લિયર? તો આ સલ્ફર ડાયોક્સાઇડનો રિડક્શન કરતા તરીકેનો શું છે? ગુણધર્મ. ક્લિયર? હવે આમાં મારે તમને એક્સ્ટ્રા ઘણું બધું કહેવું છે. એનું કારણ છે કે આના બધા પ્રશ્નો તમને ડી અને F બ્લોકમાં મળશે. તો હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. તમારી પાસે પોટેશિયમ પરમેંગેનેટનું એક નારંગી રંગનું પેપર હોય, એક દ્રાવણ હોય, એ દ્રાવણમાં બોળી દેવાનું પેપર, એટલે પોટેશિયમ ડાયક્રોમેટનું નારંગી રંગનું પેપર બની જાય. બરાબર, એને છે ને વિદ્યાર્થી મિત્રો એસિડિક માધ્યમની અંદર એસિડ નાખી અને એને સલ્ફર ડાયોક્સાઇડની અંદર પસાર કરશો ને, બરાબર, એટલે પોટેશિયમ સલ્ફેટ મળશે અને ક્રોમિયમ સલ્ફેટ મળશે, અને સાથે શું છૂટું પડશે? H2O. બરાબર, આ નારંગી રંગનું પેપર છે ને મિત્રો, એ ગ્રીન રંગમાં ફેરવાઈ જાય. ઇક્વેશન તમે બેલેન્સ કરી શકો. મારે તમને ખાલી કેટલું કહેવું છે કે નારંગી રંગના ડાયક્રોમેટના પેપરને ગ્રીન રંગમાં ફેરવે છે. મારે ખાલી કામ આટલું છે. ક્લિયર? તો આ એનો રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ છે. તમે જોઈ શકો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક +4 છે, અહીંયા સલ્ફરનો +6 છે. 4માંથી 6 એટલે ઓક્સિડેશન થયું, એટલે વર્તે રિડક્શન કરતા તરીકે. અને ડી અને F બ્લોકમાં જ્યાં જ્યાં પોટેશિયમ પરમેંગેનેટનો બરાબર રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ આપેલો છે, બરાબર, એ તો પોટેશિયમ પરમેંગેનેટ તો તમને ખબર છે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. આપી દઉં કે સલ્ફર ડાયોક્સાઇડની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરવાની હોય તો HCl અને SO4-2 મળશે. અહીંયા H2SO4 પણ લખી શકાય, એસિડિક માધ્યમ હશે તો. બરાબર, આ SO4- ફિક્સ છે 2.
તમે IO3 માઇનસ લીધું હોય તો એમાંથી I2 બનશે. પછી તમે MnO4 માઇનસ લીધું હોય, બરાબર, તો Mn+2 બને, બરાબર. પછી તમે Cr2O7 માઇનસ 2 લીધું હોય તો Cr+3 બને. પછી તમે Fe+3 લીધું હોય તો Fe+2 બને. તમે Cu+2 લીધું હોય તો Cu+1 બને. તમે NO3 માઇનસ લીધું હોય તો એમાંથી NO2 મળે, સોરી NO2 માઇનસ મળે. સોરી વિદ્યાર્થી મિત્રો, NO2 માઇનસ નહીં મળે, NO2 જ મળશે. કેમ કે અહીંયા Nનો +5 છે ને, અહીંયા +4 છે, તો +5માંથી +4 એટલે રિડક્શન થયું. એટલે આ તો ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે, આ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, તો SO2 રિડક્શન કરતા તરીકે વર્તે. તો આ સલ્ફર ડાયોક્સાઇડની વિદ્યાર્થી મિત્રો રિડક્શન કરતા તરીકેની શું છે પ્રોપર્ટી. ક્લિયર? ચાલો હવે હું તમને એમ કહું કે સલ્ફર ડાયોક્સાઇડ વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે. કઈ રીતે? સલ્ફર ડાયોક્સાઇડને H2Sના દ્રાવણમાં નાખશો ને એટલે એમાંથી સલ્ફર મળશે, બરાબર. પછી એમાં SnCl2ના દ્રાવણમાં નાખશો ને એટલે SnCl4 બનાવશે, SO4 -2 જ બને સાથે. તો અહીંયા +2 છે, તો અહીંયા +4 થયા, 2માંથી 4 એટલે ઓક્સિડેશન. એટલે આ વર્તે રિડક્શન કરતા તરીકે, તો SO2 શેની તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે. પડે કે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા વધુમાં વધુ +6 છે, ઓછામાં ઓછી આગળ જોવા જઈએ તો -2 સુધીની આવે, બરાબર ને. તો સલ્ફરનો ઓક્સિડેશન આંક SO2માં +4 છે, તો એ +4માંથી +6માં પણ જાય, +4માંથી -2માં પણ જાય, અને 0માં પણ જઈ શકે ને, બરાબર. એટલે એ રિડક્શન કરતા તરીકે તો વર્તે પણ ઓક્સિડેશન કરતા તરીકે પણ શું કરે છે? વર્તે છે, બરાબર. એટલે આ ધ્યાન રાખો. ચાલો હવે એક ખાસ વધારાનું કે છે ને વિદ્યાર્થી મિત્રો, સલ્ફર ડાયોક્સાઇડ છે ને એ સારામાં સારો બ્લીચિંગ એજન્ટ છે. તો હું તમને એની બ્લીચિંગ એક્શન સમજાવું એ કઈ રીતે, પણ એમાં પણ બહુ ધ્યાન રાખજો કે ભેજવાળો SO2 હોય ને, ભેજવાળો SO2 એ સારામાં સારો બ્લીચિંગ એજન્ટ છે. સલ્ફર ડાયોક્સાઇડનું પાણીમાં તમે દ્રાવણ બનાવી નાખો, ભેજવાળું દ્રાવણ, એટલે બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે છે. પણ સૂકો SO2 હોય ને તો એ બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તતો નથી. ક્લિયર? તો હવે હું તમને એનું બ્લીચિંગ કેવી રીતે કરે છે ને એ પણ સમજાવું. તમે સલ્ફર ડાયોક્સાઇડ લીધું, એનું જલીય દ્રાવણ બનાવો, એટલે એમાંથી તમને છે ને H2SO4 પણ મળશે, અને છે ને શું મળે? નવજાત હાઇડ્રોજન, નેસ્કેન્ટ હાઇડ્રોજન તરીકે આપણે એને શું કરીએ છીએ? ઓળખીએ છીએ. આ મળે છે. હવે સાંભળો, દાખલા તરીકે તમારી પાસે માની લ્યો કે કોઈ કપડા પર ડાઘ લાગેલો છે. આવું મેં કપડું દોર્યું છે, અહીંયા હું લખું છું રંગીન મેટર, એટલે રંગીન દ્રવ્ય. હવે જ્યારે SO2 અને H2SO4 એને રંગવિહીન કરી નાખે, રંગવિહીન કરી નાખે અને રંગવિહીન હાઇડ્રાઇડ બનાવે. અને આ હાઇડ્રાઇડ છે ને મિત્રો આયોનિક હોય. કેવો હોય છે? આયોનિક, બરાબર. ઓકે. અને જસ્ટ ફોર યોર નોલેજ કે આ જે બ્લીચિંગ પ્રક્રિયા છે ને આખી મેં જે તમને સમજાવી, બરાબર, એ ટેમ્પોરરી છે, ટેમ્પરરી બ્લીચિંગ છે, પરમાનન્ટલી નથી. શું કામ? કારણ કે ટેમ્પરરી બ્લીચિંગમાં એટલા માટે કીધું કે જ્યારે આપણે પેલું રંગવિહીન હાઇડ્રાઇડ બનેલો ને, જે બ્લીચ થઈ ગયેલો રંગવિહીન હાઇડ્રાઇડ, હવે એ હાઇડ્રાઇડ જો ઓક્સિજનના સંપર્કમાં આવ્યો, બરાબર, ઓક્સિજનના સંપર્કમાં આવ્યો તો એ ફરીથી પાછો મૂળ કલર પ્રાપ્ત કરી લે. એટલે ટેમ્પરરી શું કહેવાય? બ્લીચિંગ કહેવાય. જ્યાં સુધી આ છે ત્યાં સુધી ચાલે, પછી ઓક્સિજનના સંપર્કમાં આવે એટલે બ્લીચિંગ ગુણધર્મ પાછો જતો રહે. આ પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો છો એટલે હું થોડી આમ મથામણ કરું છું. ક્લિયર? અને લાસ્ટ એના ઉપયોગો.
તો ઉપયોગોમાં પહેલો ઉપયોગ કે ખાંડના શુદ્ધિકરણમાં, પછી પેટ્રોલ, પછી લાકડા અને રેશમી કાપડ બનતા હોય ને એ રેશમના બ્લીચિંગમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે. ગુજરાતી શબ્દ લખું છું, વિરંજનમાં. ક્લિયર? પછી પ્રતિક્લોર અથવા સંક્રમણહારકો અને પરિરક્ષકો, એન્ટીઓક્સિડન્ટ, ખાદ્ય પદાર્થ, એમાં પણ સલ્ફર ડાયોક્સાઇડ વપરાય. આવશે તમારે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન ચેપ્ટર ભણો છો ને એમાં તમને દેખાશે, આપશે. બીજું H2SO4, NaHSO3, CHSO3 ટ્વાઇસની બનાવટમાં, કેમ કે આ બધા બહુ સારા સારા કમ્પાઉન્ડો છે, ની બનાવટમાં પણ સલ્ફર ડાયોક્સાઇડ આવે છે. ક્લિયર? ત્રીજું, એની પછી પ્રવાહી SO2 છે એ અનેક પ્રકારના કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક રસાયણો, આ સંયોજનોને ઓગાળવા માટે દ્રાવક તરીકે પણ વપરાય છે. દ્રાવક તરીકે પણ શું થાય છે? વપરાય છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો સલ્ફર અને સલ્ફર ડાયોક્સાઇડ વિશે. ક્લિયર? ઓકે, થેન્ક યુ.